નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દારૂની હેરાફેરીનો નવો કિમિયો। બાઇકની પેટ્રોલની ટાંકી નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી, એક પછી એક 75 બોટલ નીકળતા પોલીસ ચોંકી ગઈ। વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇકની પેટ્રોલની ટાંકી નીચે દારૂની બોટલો સંતાડીને કરવામાં આવતી હેરાફેરીનો માંજરપુર પોલીસે પર્દાફાશ કર્યો છે। આરોપી બાઇકની પેટ્રોલની ટાંકી નીચે ચોરખાનું બનાવીને તેમાં દારૂ છુપાવતો હતો અને પોલીસની નજરથી બચવા માટે આ કિમિયો અજમાવ્યો હતો। જોકે તે પોલીસની નજરથી બચી શક્યો ન હતો। માંજરપુર પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઈસમ GJ6 CR 5978 નંબરની બાઇકમાં પેટ્રોલની ટાંકીની નીચેના ભાગે વિદેશી દારૂની બોટલો લાવીને હેરાફેરી કરે છે। હાલ આ શખ્સ મનહરનગર 2 પાસે દારૂની હેરાફેરી કરવા આવ્યો છે। આ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે સ્થળ પર જઈ તપાસ કરતા બાતમીવાળી બાઇક શંકાસ્પદ રીતે બિનવારસી હાલતમાં મળી આવી હતી। બાઇકની સીટ ખોલી પેટ્રોલની ટાંકી નીચે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના 180 મિલીલીટરના ક્વાર્ટર મળી આવ્યા હતા। પોલીસે દારૂના ક્વાર્ટર જપ્ત કરીને આરોપીની વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે 10,875 રૂપિયાની કિંમતની દારૂની 75 નાની બોટલ જપ્ત કરી છે। આ ઉપરાંત 30,000 રૂપિયાની કિંમતની બાઇક પણ જપ્ત કરી છે। આમ કુલ 40,875 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને વધુ તપાસ શરૂ કરી છે અને વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે। આમ આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનના PI LD ગમારાએ જણાવ્યું હતું કે અમારી ટીમે બાતમીના આધારે બાઇકમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અવારનવાર દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે। જોકે પોલીસ આવા બુટલેગરોને પણ ઝડપી પાડતી હોય છે, ત્યારે ફરી એકવાર બાઇકની પેટ્રોલની ટાંકી નીચે દારૂ છુપાઈને થતી હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।